અમદાવાદમાં રેપનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી છે। જી હા, પોલીસ કર્મી પર હુમલો કરી ભાગનાર આરોપીને પગમાં ગોળી મારવામાં આવી છે। પોલીસે મારી છે ગોળી। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો। રેપના આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો અને ભાગવા જતો હતો। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસે હાલ તો આ આરોપીને પગમાં ગોળી મારી દીધી। આપને જણાવી દે, દુષ્કર્મનો આરોપી હતો જે જેલમાં સજા ભોગવી રહ્યો હતો। જો આરોપીને પગમાં ગોળી વાગી છે અને હાલ તો તે સારવાર હેઠળ છે, પણ સૌથી મોટો સંદેશ અહીંયા પોલીસ દ્વારા એ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જુઓ, ગુનો કર્યો છે તો છોડવામાં નહીં આવે, અને જો હુમલો કરો છો અથવા કોઈ પણ એવું કોઈ ષડયંત્ર તમે કરો છો તો તમને છોડવામાં નહીં આવે। પોલીસના હાથ બંધાયેલા નથી। પોલીસ તમામ કાર્યવાહી કરશે, જરૂરી કાર્યવાહી કરશે। આપને જણાવી દઈએ, આ પહેલા પણ આ પ્રકારે એક મોટું ઉદાહરણ આપ્યું હતું પોલીસે, અને ફરી એકવાર જ્યારે રેપનો આરોપી, બાતમી મળી હતી કે રેપનો આરોપી ફરાર છે, તે અહીંયાથી મળી આવશે અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા। આરોપી ત્યાં હતો અને આરોપીએ તુરંત જ પોલીસ પર હુમલો કરી દીધો હતો। જો કે પોલીસે સ્વ બચાવમાં જ્યારે આરોપી ભાગતો હતો ત્યારે તેના પગમાં ગોળી મારી દીધી અને તેને ઝડપી લીધો છે।